મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત. આપણે પ્રકરણ 8 રાશિઓની તુલના. આની આગળના વિડીયોમાં આપણે નફો ખોટ વિશે જોયું હતું. નફો ખોટના આપણે ટકા પણ શોધ્યા હતા. નફો ખોટના ટકા આપેલા હોય અને એની ઉપરથી મૂલ્ય શોધ્યું હતું. અને મેં ઘરકામમાં ઉદાહરણના દાખલા તમને 19 સુધીના ગણવાનું કહેલું, બરાબર છે. હવે આપણે જોઈશું સાદું વ્યાજ અથવા તો ઉછીના પૈસા પરનો ચાર્જ. ઉછીના પૈસા આપવા કે લેવા, બરાબર છે. એવું નથી કહ્યું કે લેવા જ, ઉછીના પૈસા આપી પણ શકાય. એટલે કે વસ્તુ ખરીદવા માટે જે ચૂકવવી પડતી રકમ હોય, એટલે વસ્તુની મૂળ કિંમત, બરાબર ને, એને મુદ્દલ કહેવામાં આવે છે. પછી ઉછીના જેટલા સમય માટે આપણે નાણાં લીધા હોય, એટલે કે અમુક સમય માટે બેંકમાંથી કોઈ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના પૈસા લીધા હોય એની ઉપર જે વધારાની રકમ ચૂકવીએ, જેને વ્યાજ કહેવામાં આવે છે. પછી વર્ષને અંતે મુદ્દલ અને વ્યાજ, વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ કહેવાય, એ બંનેના સરવાળાને વ્યાજ મુદ્દલ એમાઉન્ટ એ કહેવાય છે. જેટલા સમયગાળા માટે આપણે લીધી હોય, સમયગાળો તો નક્કી કરવો જ પડે ને, તો એ સમયગાળાને સમય કહેવાય, ટાઈમ, ટી કહેવાય છે, બરાબર છે. હવે એનું સૂત્ર જો, 1 વર્ષનું વ્યાજ શોધવા સામાન્ય રીતે મુદ્દલને પી કહેવાય છે, વ્યાજને ઇન્ટરેસ્ટ એટલે આઈ કહેવાય છે. ગુજરાતીમાં લખું કે જેથી તમને વ્યાજ. પછી આર એટલે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. કેપિટલ આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરોબર છે. એટલે વ્યાજનો સમય ગાળો. હવે તો સમય, બરોબર છે. જો મારે 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ શોધવાનું હોય તો વ્યાજ બરાબર સમયગાળો રહી ગયો. જુઓ, જેટલા સમયગાળા માટે જે રકમ આપણે લીધી હોય એને ટી કહેવામાં આવે છે, ટાઈમ, કેપિટલ ટી, બરોબર છે. એટલે આપણે જો વ્યાજ શોધવું હોય તો વ્યાજ શોધવા માટેનું સૂત્ર વ્યાજ આઈ બરાબર PRI છેદમાં 100. પી એટલે મુદ્દલ ગુણ્યા આર બરાબર વ્યાજનો દર અને સમયગાળો છેદમાં 100, બરોબર છે. આ આપણે શબ્દમાં લખ્યું. ગુજરાતીમાં ના સમજણ રહે, યાદ ના રહે તો PRT છેદમાં 100. હવે આપણે વ્યાજ મુદ્દલ એ બરાબર P પ્લસ I, એટલે કે ચૂકવવી પડતી રકમ એટલે ઉદાહરણ 21 અહીંયા એવું આપેલું છે. મનોહરે 4500 રૂપિયાનું 2 વર્ષનું વ્યાજ
750 ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. જો વ્યાજનો દર શોધવાનો છે એટલે વ્યાજનો દર કેવી રીતે શોધીશું? વ્યાજનો દરનું સૂત્ર શું છે? એટલે વ્યાજનો દર પહેલા તો કયો શબ્દ આપણે ગણીએ છીએ? આર. એટલે આ સૂત્ર યાદ રાખવાનું અને પછી એની ઉપરથી વ્યાજનો દર આર બરાબર, આર ને આપણે અહીં લઈ જઈએ અને આઈ ને અહીં લઈ જઈએ તો શું થાય? આર ગુણ્યા ટી છેદમાં આઈ ગુણ્યા 100. બરોબર છે? વ્યાજનો દર શોધવાનું સૂત્ર. ચલો તો આપણે ઉદાહરણ 21 ગણીએ. ઉદાહરણ 21 ગણીએ. મનોહરે 4500 રૂપિયાનું 2 વર્ષનું વ્યાજ 750 ચૂકવે છે. જો પી મુદ્દલ પી બરાબર શું આવશે? કેટલા છે? 4500. પછી બે શું છે? 2 વર્ષ એટલે સમયગાળો થયો. બરોબર છે? સમયગાળો ટી બરાબર 2 વર્ષ. વ્યાજ આઈ બરાબર 750 રૂપિયા. કુલ સંકેત આપણી પાસે કેટલા છે? 1 2 3 અને 4. એમાંથી 3 આપણને આપેલા છે. આપણી પાસે મેઈન સૂત્ર કયું છે? આઈ બરાબર પી આર ટી છેદમાં 100. આની અંદર તમે કિંમત મૂકો તો જો આઈ બરાબર 750 છે. બરોબર છે? પી બરાબર 4500 રૂપિયા છે. પછી 2 છે, ટી શોધવાનો છે છેદમાં 100. બરોબર? હવે એના પછી આ 750 ને ટી ને આ બાજુ લઈ જઈએ એટલે આ અંશનો છે એટલે છેદમાં આવી જશે. એટલે ટી બરાબર 4500 ગુણ્યા 2. 4500 એટલે પી ગુણ્યા 2 શું છે? સમયગાળો એટલે ટી છેદમાં આઈ ગુણ્યા 100. જુઓ અહીં બોર્ડ ઉપર મેં સૂત્ર લખ્યું છે આર છેદમાં 100 ગુણ્યા 750. મીંડું ગયું. હવે 15 પંચા 75, 15 પંચા 75 અને 9 પંચા 45. 5 ગયા 5 ગયા. 3 તરી 9, 5 તરી 15. બાકી શું રહ્યું? 3 દુ 6. આ તો નીચે 100 રહ્યા. તો કેવી રીતે? પણ આ અહીં ઘડી એક બિંદુ તમે ખાઈ ગયા એટલે અહીંયા શું આવશે? 9 પંચા 45 એટલે અહીંયા 90 આવે. બરોબર છે? એટલે ફરી આપણે એક બિંદુ આમ ઉડાડી દઈએ તો 8.1/3% આવશે. હવે આપણે સ્વાધ્યાય 8.3 ચાલુ કરીશું. નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો અને આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. 8.1 દાખલા નંબર 1 એનો એ બગીચામાં વપરાતી ખાતર 2500 રૂપિયામાં ખરીદી એટલે મૂકી બરાબર 250 રૂપિયા
અને બેકી બરાબર 325 રૂપિયા. એટલે અહીંયા આગળ મૂળ કિંમતની જગ્યાએ પડતર કિંમત પણ લખાય. મૂકી કરતા બેકી કેવા છે, વધારે છે, એટલે શું થશે? નફો થાય. બરાબર છે. એટલે નફાનું સૂત્ર લખીએ. નફો બરાબર બેકી ઓછા મૂળ કિંમત. વેચાણ કિંમત 325 ઓછા 250. 5 32 માંથી 25 જાય તો કેટલા રહે? 7. 75 રૂપિયા નફો થયો. હવે મારે નફો શોધવાનો છે. નફામાં પદ મૂકીને શોધાય અને ડાયરેક્ટ બી શોધાયા. બંને રીત અત્યારે કરું છું. આપણી મૂળ કિંમત કેટલી છે? 250. 250 રૂપિયા ઉપર 75 રૂપિયા નફો થયો. તો જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો કેટલો નફો થાય? આવું કંઈક થઈ શકે. એટલે 250 એ કેટલા છે? 75 રૂપિયા નફો. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 75 છેદમાં 250. 25 તરી 75 30%. બરોબર છે. બીજી રીતે નફો શોધવો હોય તો નફો ટકામાં બરાબર તમારો નફો અને મૂળ કિંમત 75 છેદમાં 250. નફો શોધવાનો છે ટકામાં એટલે 100 વડે ગુણાકાર આવશે. બરોબર છે. 25 તરી 75 30%. જેવી રીત કરો બંને રીત સાચી છે. આગળના બી, સી અને ડી જાતે ગણવાના. દાખલા નંબર 2 નીચે આપેલા ગુણોત્તરોમાંના પદોને ટકામાં બદલો. હવે ગુણોત્તર આપેલું હોય, ટકામાં ફેરવવાનો હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે. 3:1. 3:1 બરાબર 3/1. અને એને મારે 100 માં બનાવવા હોય તો ગુણાકાર 100 વડે કરવો જોઈએ. એટલે 300%. ચલો એના પછી આપણે જોઈશું સી. 1/4 એટલે 1/4 ગુણ્યા 100. 25 × 100 બરાબર 25%. સમજણ પડી ગઈ? દાખલા નંબર 3. એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. ધ્યાન ઉપર આવે છે. આગળ આવો દાખલો મેં કયો હતો કે જ્યારે ટકામાં ઘટાડો વધારો થાય ત્યારે તફાવત શોધવાનો અને તફાવતને મૂળ કિંમત સાથે ભાગાકાર કરી અને જ્યારે ટકા શોધવાનો હોય તો ગુણાકાર 100 કરવાનો. બરોબર છે. એટલે કુલ વસ્તી કેટલી હતી? દાખલા નંબર 3. કુલ વસ્તી બરાબર 25,000. ઘટીને થયેલી વસ્તી કેટલી થઈ? 24,500. તો ઘટાડાનો તફાવત એટલે 25,000 ઓછા 24,500 કેટલી થાય? 500 તફાવત મળ્યો આપણને. તફાવતના ટકા શોધવા હોય તો મેં કહ્યું એવી રીતે શું કરશો? ઘટાડો ટકામાં બરાબર જે તમારો તફાવત આવ્યો છે તફાવત છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100. બરોબર છે. એટલે આપણો તફાવત કેટલો છે? 500. મૂળ રાશિ કેટલી છે? 25,000 ગુણ્યા 100. 1 2 1 2 1. ચલો 25 × 50
કેટલો આવ્યો? 2% ઘટાડો થયો. વિદ્યાર્થી મિત્રો, હવે આની પછી બીજા વિડીયોમાં આપણે આગળ દાખલા ગણીશું.